નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। અમેરિકા વિયેતનામ કરાર કરવામાં આવ્યા છે। ભારત પાસે વધુ સારા વેપાર કરવાની તક છે, ત્યારે ટ્રાન્સશિપમેન્ટની જે જોગવાઈ છે તેના અવરોધ રૂપે આ કરાર બની શકે છે। પીએમ મોદીએ ગાનાની સંસદને સંબોધિત કરી અને કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો છે। પીએમ મોદીએ ગાનાના રાષ્ટ્રપતિનો પણ આભાર માન્યો। દિશા સાલિયન કેસમાં સંજય રાઉતે મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા। આદિત્ય ઠાકરેને ક્લીન ચીટ મળતા સંજય રાઉતના પ્રહારો, ફડણવીસે માફી માંગવી જોઈએ। સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી। સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આપી માહિતી। સ્પાઇસ જેટ વિમાનની બારીની ફ્રેમ હવામાં તૂટી ગઈ હતી। એક મુસાફરે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા। વિમાન ઉતર્યા પછી ફ્રેમને ઠીક કરવામાં આવી હતી। રાજ્યમાં અત્યાર સુધીમાં 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। 41 તાલુકાઓમાં 1 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ, તો સૌથી વધુ વરસાદ ઈડરમાં 5.51 ઇંચ, ધાનેરામાં 4.57 ઇંચ અને જોડિયામાં 3.98 ઇંચ જેટલો વરસાદ। ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, તો 5 જિલ્લાઓમાં ભારે વરસાદની કરાઈ આગાહી। મહેસાણા જિલ્લામાં સાંબેલાધાર 7 થી 8 ઇંચ વરસાદથી પાણી। બનાસકાંઠામાં ભારે મેઘ ખાંગા સર્જાયા છે, ત્યારે વડગામમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેને કારણે પાણી થઈ ગયું। સાબરકાંઠા બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન। ધાનેરાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ થયો બંધ। સુરત દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે આસારામના જામીન 1 મહિનો લંબાવ્યા। 1.5 કલાક કરતાં વધુ સમય સુધી ચાલી સુનાવણી, છેલ્લી વખત 1 મહિનો વધાર્યો। પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલ સીબીઆઈની રડારમાં। અમદાવાદના ઝુંડાલમાં સ્થિત બંગલા પર સીબીઆઈની રેડ, દિલ્હીની ઓફિસમાં પણ દરોડા। મોન્ટુ પટેલ પર અમાન્ય કોલેજો તથા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને દરોડા, લાંચ લેવાનો પણ આક્ષેપ।